ગુડ મોર્નિંગ રાજકોટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ તરફથી આયોજિત થતા વેબિનારની સિરીઝમાં આજનો ટોપિક છે બાળકોનું સ્વાસ્થ્ય આરોગ્યની દ્રષ્ટિએ. ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે લોકો આયુર્વેદ તરફ વળતા થયા છે. ઘણા બધા રોગોની ચિકિત્સા લોકો ફક્ત આયુર્વેદથી લેતા થયા છે. પણ આજે જનતાના મગજમાં ઘણા બધા પ્રશ્નો અથવા શંકા હોય કે શું બાળકોના રોગોની ચિકિત્સા અથવા તો બાળકોનું સ્વાસ્થ્ય ફક્ત આયુર્વેદથી પાલન થઈ શકે? તો આજે જે આપણે વેબિનાર છે એમાં આવા પ્રશ્નો અથવા શંકાનું સમાધાન આપણને થઈ જશે. તો આજનો વેબિનાર છે બાળકોનું સ્વાસ્થ્ય આયુર્વેદની દ્રષ્ટિએ. આજના આપણા પ્રથમ વક્તા છે ડૉક્ટર સીમા ગોકાણી, જેમણે પોતાનું યુજી જામનગર કોલેજ ગુલાબપોરબા આયુર્વેદ મહાવિદ્યાલયથી કરેલું છે અને પીજી પણ જામનગરમાં IPGT અને આરએથી કરેલું છે. એમનો સ્પેશિયલ સબ્જેક્ટ બાળકોનો રોગો માટેનું જે કૌમારવૃત્ય છે એ સ્પેશિયલ સબ્જેક્ટ છે અને 11 વર્ષથી આયુર્વેદ ચિકિત્સા, બાળકોના રોગોની ચિકિત્સા અને આયુર્વેદ ડૉક્ટરોનું ઘડતર એટલે કે શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવા આપી રહ્યા છે. તો વધુ સમય ન લેતા હું ડૉક્ટર સીમા ગોકાણીને રજૂઆત કરીશ કે એમનું વક્તવ્ય શરૂ કરે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સીમાબેન ગોકાણી છું. રાજકોટની IIARH સંસ્થા કોલેજમાં કૌમારવૃત્ય વિષયમાં એઝ એ પ્રોફેસર અને એચઓડી કાર્ય કરું છું. આજનો મારો વિષય છે ચાઇલ્ડ કેર એટલે બાળકની માવજત આયુર્વેદની દ્રષ્ટિએ. સૌપ્રથમ તો હું IIARH સંસ્થા અને પ્રિન્સિપલ લીના મેડમની ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને આ વેબિનાર કરવાની તક આપી. સંસ્થા દ્વારા જે સ્વસ્થ રાજકોટ અભિયાન ચલાવવામાં આવે છે તે ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. ચાઇલ્ડ કેર એટલે કે બાલ્યાવસ્થા દરમિયાન જે પોઈન્ટ પર બાળકને વિશેષ કાળજીની જરૂરિયાત હોય તે દરેકે દરેક પોઈન્ટને હું અહીં આવરી લેવા માટે પ્રયત્ન કરીશ. બાળક માટે આયુર્વેદમાં એક વિશેષ વિદ્યાશાખા આવેલી છે જેને કૌમારવૃત્ય કહેવામાં આવે છે. કૌમાર એટલે બાળક અને વૃત્ય એટલે ભરણ પોષણ. આ વિદ્યાશાખામાં આયુર્વેદના વિદ્યાર્થીઓને ગર્ભધારણાથી લઈને બાલ્યાવસ્થાની સમાપ્તિ સુધીની ક્રમિક અવસ્થાઓનું પ્રાકૃત એટલે કે વૃદ્ધિ વિકાસ અને વિકૃત એટલે કે રોગ વિજ્ઞાનનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે. બાળક શબ્દ એ બલ પીણને ધાતુ ઉપરથી બનેલો છે. મતલબ કે જે અગ્ન છે, જેની બુદ્ધિ પૂર્ણ રૂપથી વિકસિત થયેલી નથી, તેને બાળક કહેવામાં આવે છે. શારંધર સંહિતા અનુસાર સ્ત્રીના શરીરમાં બંધાયેલો ગર્ભ જ્યારે યથા સમયે પ્રસવ પામે ત્યારે તેને બાળક કહેવામાં આવે છે. વય અનુસાર જીવનના મુખ્ય 3 તબક્કા છે, જેમાં બાલ્યાવસ્થા એ પ્રથમ તબક્કો છે. બાલ્યાવસ્થાના પણ આપણે 2 વિભાગ કરીએ છીએ. પહેલું તો બાળકનું ગર્ભકાલીન જીવન અને બીજું બાળકનું જન્મ બાદનું સ્વતંત્ર જીવન. કૌમારવૃત્ય વિષયની વ્યાપ્તિ એ ગર્ભધારણાથી લઈને 16 વર્ષની આયુ સુધી આવેલી છે. ગર્ભોપક્રમ વિજ્ઞાન એટલે કે બાળકની ગર્ભાવસ્થામાં બાળકના માસાનુમાસિક વિકાસ અંગે આયુર્વેદમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલી છે. પરંતુ અહીંયા હું તમને 4થા, 5મા, 6ઠા અને 8મા માસ દરમિયાન રાખવામાં આવતી કાળજી ખૂબ જ ટૂંકમાં કહીશ. 4થા મહિનામાં આયુર્વેદ પ્રમાણે ગર્ભ એ સ્થિર થાય છે, એટલે કે પ્રથમ પહેલા મહિના, બીજા મહિના અને ત્રીજા મહિનામાં ગર્ભ એ સ્થિર નથી હોતો. તેથી ગર્ભપાત અને ગર્ભસ્રાવ થવાની ઘણી બધી સંભાવનાઓ રહેલી હોય છે. તેથી ગર્ભિણી સ્ત્રીએ પ્રથમ 3 માસ દરમિયાન ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ઉષ્ણ તૃષ્ણ આહાર ન લેવા જોઈએ અને વધારે વજન ન ઉચકવું જોઈએ, વધારે શ્રમ ન કરવો જોઈએ. હવે 5મા મહિનામાં માંસપેશી અને અસ્થિ મજ્જાના રક્તકોષોનું નિર્માણ કાર્ય વધારે થાય છે. ગર્ભ વજનવાળો થાય છે. ગર્ભિણી કૃશ અને દુર્બળ બને છે. પ્રેક્ટિકલી પણ 5મા માસમાં હાથ પગ કમર દુખવાની ફરિયાદ, થાક અને નબળાઈ લઈને ગર્ભિણી સ્ત્રીઓ અમારા ક્લિનિકમાં આવતી હોય છે.
શરૂઆતથી જ જો ગર્ભિણી સ્ત્રીને પોષક આહાર આપવામાં આવે અને સપ્લિમેન્ટ પર પૂરતું ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકારની ફરિયાદો ઓછી થાય છે. ષષ્ઠે બુદ્ધિ. 5મા મહિનામાં બાળકની સ્પાઇનલ કોર્ડ બનતી હોય છે અને શાસ્ત્રમાં લખેલું છે કે ષષ્ઠે બુદ્ધિ એટલે કે 6ઠા માસમાં બુદ્ધિનો પ્રાદુર્ભાવ થતો હોય છે. તેથી બાળક માતાના ભાવો ગ્રહણ કરવા લાગે છે. તે ધ્યાનમાં રાખી માતાએ શાંત અને ધાર્મિક રહેવું જોઈએ. 8મા માસમાં માતા અને બાળક વચ્ચે ઓજનું આવાગમન થતું હોય છે. તેથી જ માતા ક્યારેક આનંદિત તો ક્યારેક મ્લાન દેખાય છે. ઓજ એટલે જીવનશક્તિ. તેથી જ તો 8મા માસમાં જન્મેલ બાળકની જીવનશક્તિ ઓછી હોય છે. તેથી વહેલી પ્રસૂતિ ન થઈ જાય તે અંગે ધ્યાન રાખવું જોઈએ. બાલ્યાવસ્થા એટલે કે બાળકના જન્મ બાદ ટોટલ 9 સંસ્કારો છે જે તેની ઉપર કરવામાં આવે છે. સંસ્કારોથી ગુણાધાનમ એટલે બાળકમાં ઉચ્ચ પ્રકારનો ગુણોનું આદાન કરવા માટે જે ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. આયુર્વેદમાં કુલ 16 સંસ્કાર બતાવેલા છે. તેમાં બાલ્યાવસ્થામાં ઉપર બતાવેલા 9 સંસ્કારો જાતકર્મ સંસ્કાર, ષષ્ઠી પૂજન, નામકરણ, નિષ્ક્રમણ, ઉપવેશન, અન્નપ્રાશન, કર્ણવેદન, ચૂડાકરણ અને વેદારંભ આ 9 સંસ્કાર એ બાલ્યાવસ્થામાં કરવામાં આવે છે. તેમાંનો સૌપ્રથમ સંસ્કાર એ જાતકર્મ સંસ્કાર છે. સંતાનની પ્રાપ્તિના સમાચાર પ્રાપ્ત થતાં જ પિતા દ્વારા વસ્ત્ર સહિત સ્નાન કરવામાં આવે છે. ગણેશ સ્થાપન અને પૂજન કરાય છે. બીજને લગતા ગર્ભાવસ્થા દરમિયાનના અને ગર્ભાંકુપાન જનિત શકલ દોષના નિવારણ માટે જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે. બાળકને પીપળાના પાન ઉપર અથવા કાંસાની પાટકીમાં મધ, ઘી, સોનાનો વરખ અથવા બ્રાહ્મી સરસને મિક્સ કરી અનામિકા આંગળી અથવા સોનાની સળી વડે ચટાડવામાં આવે છે. બાળકની બુદ્ધિ અને આયુ અને બળની પ્રાપ્તિ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. બ્રાહ્મણો દ્વારા બાળકના દીર્ઘાયુષ્ય માટે બાળકની નાભી અથવા કાનની નજીક જઈ પ્રાણ, અપાન આદિ પ્રાણ તંતુઓનું આહ્વાન કરવામાં આવે છે અને મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે છે. હાલમાં આ ક્રિયા એ ગળથૂથી રૂપે પ્રચલિત છે, પરંતુ જો તેને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવે તો તે ઉત્તમ ફળ આપનાર છે. જાતકર્મ પરિચર્યા. બાળકના જન્મ પછી તરત જ કુમારકૃત્ય વિશેષજ્ઞ દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાને આપણે જાતકર્મ પરિચર્યા કહીએ છીએ, જેના મુખ્યત્વે 3 સ્ટેજ છે. પહેલું નાભિનાલ કર્તન, બીજું પ્રાણ પ્રત્યાગમન વિધિ અને ત્રીજું નવજાત ઉપચાર. નાભિનાલ કર્તન એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો નાયડું કાપવું. બરાબર. નાભિનાલ કર્તન કર્યા પછી બાળકના મુખનું શોધન કરવામાં આવે છે. બહારની તરફથી બાળકના મુખ અને નાકને સાફ કરીને શ્વાસની પ્રક્રિયામાં આવતા અવરોધને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બાળકના ફેફસાને કામ કરવા માટે તેને અવાજ કરી થપથપાવીને રડાવવામાં આવે છે. બાળક રડવા લાગે એટલે એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ત્યારબાદ ઉલ્બાપનયન વિધિ કરવામાં આવે છે. ઉલ્બાપનયન વિધિ મતલબ બાળક જ્યારે ગર્ભાવસ્થામાં હોય, ગર્ભકાલીન અવસ્થામાં હોય ત્યારે તેના શરીર પર જે મળ લાગેલો હોય છે તેને સાફ કરવામાં આવે છે. શિર પર સ્નેહયુક્ત પીચું મૂકવામાં આવે છે. શરીર પર બલા તેલનું સિંચન કરવામાં આવે છે. ત્યારબાદ સમશીતોષ્ણ જલ દ્વારા તેને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ સ્નાન કરાવી અને તેનું પરીક્ષણ કરવામાં આવે છે, જે નવજાત પરીક્ષણ તરીકે ઓળખાય છે. આ પરીક્ષણ કર્યા બાદ બાળકને ઘરમાં રહેલી વડીલ સ્ત્રીને સોંપવામાં આવે છે. હાલમાં જે શિરતર્પણ એટલે માથા ઉપર સ્નેહયુક્ત કાર્પસ પીચું એટલે રૂ મૂકવાનું તથા બલા તેલ સિંચન કરવાની જે વિધિ શાસ્ત્રમાં લખેલી છે તે લુપ્ત થઈ ગયેલી છે.
પરંતુ તે ફરીથી શરૂ કરવાથી તેનાથી બાળકનો શ્રમ દૂર કરી તેને શક્તિ પ્રદાન કરી શકાય છે. નાભિનાળ કર્તન કરેલ ભાગ પર વ્રણરોપણ કરનાર પૃષ્ઠ તેલનું સિંચન કરવાનું વિધાન છે. જો નાભિનાળ કર્તન વ્યવસ્થિત રીતે ન થાય તો તેને લગતા વ્યાધિઓ થઈ શકે છે. નાભી પ્રદેશ કમજોર હોય, કબજિયાત વગેરે સહાયક કારણ મળે તો સામાન્ય રીતે ડૂટો એટલે કે અમ્બાઇલિકલ હર્નિયા થતો હોય છે. માટે જો બાળકની કબજિયાતની તાસીર હોય તો તુરંત વૈદ પાસે લઈ જઈ તેની ચિકિત્સા કરાવવી જોઈએ. નાભી વ્રણ પર એન્ટિસેપ્ટિક પાવડર લગાડવાનું વિધાન છે જે વ્રણરોપણનું કાર્ય કરે છે. આ વ્રણરોપણ પાવડર તરીકે જેઠી મધ, લોદ્ર, હળદર વગેરેનું ચૂર્ણ બનાવી તેને છાંટવું જોઈએ. ત્યારબાદ બાળક વડીલો દ્વારા માતાને સોંપવામાં આવે છે, જ્યાં તેને ધવડાવવા માટેની વિધિ કરવામાં આવે છે, જેને સ્તનપાન વિધિ કહેવામાં આવે છે. સ્તનપાન વિધિમાં અભિમંત્રિત કરેલા સ્વચ્છ જમણા સ્તનને બાળક વ્યાધિરહિત અને પુષ્ટ થાવું તેવી ભાવના સાથે સ્તનપાન માટે આપવામાં આવે છે અને બાળકના શિરઃ પ્રદેશ પાસે અભિમંત્રિત કરેલ કુંભને સ્થાપિત કરવામાં આવે છે. માતા જે ભોજન કરે છે તેમાંથી રસ બને છે. સ્તન્ય એટલે ધાવણ એ રસની ઉપધાતુ છે અને હર્ષ થકી ઉત્પન્ન થાય છે. તેથી માતાએ સદા આનંદિત રહેવું, નહીંતર ધાવણ સુકાઈ જવાનું ડર રહે છે. સુશ્રુત અનુસાર સ્તન્ય ધાવણ એ શુક્ર લક્ષણા છે. આખા શરીરમાં વિદ્યમાન હોવા છતાં બાળકના દર્શન, સ્પર્શન અને સ્મરણથી સ્તનમાં ખેંચાઈ અને પ્રત્યક્ષ રૂપ ધારણ કરે છે. તેથી માતાએ વધુમાં વધુ સમય બાળકની સાથે રહેવું જોઈએ. માતાનું પ્રથમ ધાવણ આવે તે પીળા રંગનું અને ઘાટું હોય છે, જેને કોલેસ્ટ્રમ કહેવામાં આવે છે. ચરકાચાર્ય પ્રમાણે પ્રથમ દિવસથી જ સ્તનપાન કરાવવાનું કહ્યું છે. આ પ્રથમ ધાવણ એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને પ્રથમ મળ પ્રવૃત્તિ કરાવવામાં મદદરૂપ થાય છે. બાળકનું પ્રથમ મળ એ કાળા રંગનું હોય છે, જેને મ્યુકોનિયમ કહે છે. બાળકના જન્મ બાદ 24 કલાકમાં મ્યુકોનિયમ પાસ કરી દેતું હોય છે, પરંતુ જો તે પાસ ન કરે તો નિષ્ણાંત વૈદને બતાવવું જોઈએ. બાળકનું ધાવણ એ ખૂબ જ ગુણકારી અને શક્તિદાયી છે. માતાની ગંભીર બીમારી અથવા મૃત્યુની સ્થિતિ સિવાય ક્યારેય બાળકને માતાના ધાવણથી વંચિત ન કરવું જોઈએ. આવા અસામાન્ય સંજોગો માટે આયુર્વેદમાં ધાત્રી એટલે કે ધાવ માતાનું વર્ણન કરેલું છે. માતાને ધાવણ ન આવતું હોય તો આયુર્વેદમાં અનેક ઔષધો કે જે સ્તન્ય જનન ગણ અંતર્ગત વર્ણવેલા છે તેની તૈયાર ટેબ્લેટ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરવો જોઈએ. ગોળનું પાણી, ટોપરાનું છીણ, બાજરાના રોટલા વગેરે આહાર દ્રવ્યો દ્વારા પણ ધાવણને કે સ્તન્યને વધારી શકાય છે. તેમ છતાં કોઈ પણ વિકલ્પ ન હોય તો બાળકને ગાય અથવા બકરીનું દૂધ તેમાં અડધું પાણી મેળવી ઉકાળી લઘુ કરી સમશીતોષ્ણ બનાવી અને તેને પીવડાવવું જોઈએ. પરંતુ બજારમાં મળતા તૈયાર પાવડરના ડબ્બાનું દૂધ બનાવીને ક્યારેય ન પીવડાવવું, તે કફ કરનાર અને બાળકના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. બાળકને દર 2 કલાકે સ્તનપાન કરાવવું જોઈએ અથવા તે રડવા લાગે ત્યારે ભૂખ્યું થયેલું જાણીને સ્તનપાન કરાવવું જોઈએ. તેના માટે આયુર્વેદમાં શાસ્ત્રમાં મુહુર્મુહુ શબ્દનો પ્રયોગ કરેલ છે. શરૂઆતના દિવસોમાં સૂતા અને 10મા દિવસે અથવા જ્યારથી માથા બેસી શકવા માટે સમર્થ હોય ત્યારથી બાળકને ખોળામાં લઈ મસ્તક નીચે હાથ રાખી સ્તનની શુદ્ધિ કરી વારાફરતી બંને સ્તન દ્વારા સ્તનપાન કરાવવું જોઈએ. ઘણી વખત એક જ સ્તનથી વધુ માત્રામાં ધાવણ આપવાથી બીજા સ્તનમાં ધાવણ સુકાવા લાગે છે અને તેથી એવી ભૂલ ક્યારેય ન કરવી. જો બાળક બીજું સ્તન લેવાનો ઇનકાર કરે
તો પણ તે તરફનું ધાવણ હાથ વડે અથવા ગરમ પાણીની ધાર કે કોથળી વડે સ્તનને ગરમી આપીને કાઢતા રહેવું જોઈએ, જેથી તે સુકાઈ ન જાય. ધાવણ લેવા અશક્ત બાળકને હાથથી ધાવણ કાઢી ચમચીથી પીવડાવવું જોઈએ. બાળકને ધવડાવ્યા પછી કદી તરતથી સુવડાવવું ન જોઈએ. તેને ખભા ઉપર 10 મિનિટ સુધી રાખવું જોઈએ. ખભા ઉપર બાળકને તેડી રાખવાથી ઓડકાર આવે છે. આ ઓડકાર ખાધા પછી જ બાળકને સુવડાવવું જોઈએ. આ ઓડકાર સાવધાનીથી ખવડાવવું જોઈએ. આડું અવળું બાળકને તેડવાથી, પેટ દબાવવાથી અથવા તરતથી સુવડાવી દેવાથી બાળક ધાવણ ઓકી નાખતું હોય છે. તેથી ધ્યાનથી ઓડકાર ખવડાવો અને સાવધાનીપૂર્વક સુવડાવવું જોઈએ. સ્તન્યાપનયન. બાળકને ધાવણ ક્યારે છોડાવવું? આ અંગે ક્લિનિકમાં ઘણી સ્ત્રીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે. તો આયુર્વેદ પ્રમાણે 1 વર્ષ સુધીની બાળકની ઉંમરનો કાળ ક્ષીરપ અવસ્થા કહ્યો છે. 2 થી 3 વર્ષ સુધીની ઉંમર સુધી બાળક ક્ષીર અન્નાદ અવસ્થામાં રહેલું ગણાય છે અને 3 વર્ષ બાદ બાળક અન્નાદ અવસ્થામાં આવે છે. એટલે કે 1 થી 1.25 વર્ષનું બાળક થાય પછી ક્રમશઃ ધાવણ ઓછું કરાવતા જવું જોઈએ અને 3 વર્ષ સુધીના ગાળામાં બાળક સંપૂર્ણ અન્ન લેવા માંડે તે ઈચ્છનીય છે. કારણ કે આ ઉંમર સુધીમાં બાળક એટલું વિકસિત થઈ ગયું હોય છે કે માતાનું ધાવણ તેના માટે પર્યાપ્ત ગણાતું નથી. આયુર્વેદમાં દૂષિત સ્તન્ય અને દૂષિત આહારથી થતી બીમારીઓનું વર્ણન મળે છે. બાળક જ્યારે સ્તનપાન પર નિર્ભર હોય ત્યારે માતાએ પોતાના આહારનું ધ્યાન રાખવું જોઈએ. વાસી, વાયડો, બજારનો ખોરાક લેવાથી પોતે બીમાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બીમાર માતાના ધાવણથી બાળકના બીમાર થવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે. બાળક જ્યારે ક્ષીર અન્નાદ અવસ્થામાં હોય ત્યારે તેના આહાર માટે વપરાતા સાધનોને ઉકાળીને ચોખ્ખા રાખવા જોઈએ. બાળક આજુબાજુ વેરાયેલો ખોરાક ન ખાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધાવણ છોડાવવાની વિધિમાં અન્નની માત્રા ક્રમશઃ વધારતા જવી અને ધાવણની માત્રા ક્રમશઃ ઘટાડતા જવી એ છે. એ ઉપરાંત સ્તન્યાપક્રાંતિ, સ્તનલેપન, સ્તન પર કૃત્રિમ ક્ષત દર્શન અને પ્રીણન મોદકનું ઉલ્લેખ આયુર્વેદમાં આપેલો છે. પ્રીણન મોદક એટલે કે ચારોળી મરચાં, જેઠીમધ, ધાણી અને સાકર વગેરેને મિક્સ કરીને બનાવેલો મીઠો લાડવો. જ્યારે પણ બાળકને ભૂખનો સમય થાય ત્યારે લાડવો બનાવીને ખવડાવો અથવા તેને પસંદ પડતો હોય તે રીતનો આહાર બનાવીને પહેલેથી જ પેટ ભરીને ખવડાવી દેવાથી આરામથી ધાવણ છોડાવી શકાય છે. રક્ષાવિધિ. આયુર્વેદમાં આચાર્યએ બાળકના જન્મ પછી 10 દિવસ રક્ષાવિધિ બનાવેલ છે. એટલે કે જન્મ પછીનો 10 દિવસનો ગાળો એ ખૂબ જ અગત્યનો ગણાય છે. શાંત, સ્વચ્છ અને આનંદિત વાતાવરણમાં 10 દિવસ ધાર્મિક વિધિ સહિત બાળકને રાખવાથી તેની રક્ષા થતી હોય છે. તેને રક્ષા કર્મ કહેવામાં આવે છે અને તે અંગેની સંપૂર્ણ વિધિ જે આયુર્વેદમાં બતાવેલી છે તેને રક્ષા વિધિ કહેવામાં આવેલ છે. બાળક જ્યારે 6 દિવસનું થાય ત્યારે આપણે છઠ્ઠી રાખીએ છીએ. તેને આયુર્વેદમાં ષષ્ઠી પૂજન સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે સૂતિકા અને બાળકના આરોગ્યની અભિવૃદ્ધિ માટે, અરિષ્ટની શાંતિ માટે ષષ્ઠી દેવી કે જીવંતિકા દેવીનું પૂજન કરવામાં આવે છે. મંત્ર દ્વારા ષષ્ઠી દેવીને બાળકને દીર્ઘાયુષ્ય કરવા માટે અને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે અને તેની વિધિ પણ ડિટેલમાં આયુર્વેદ શાસ્ત્રમાં આપેલી છે. લોકો પોતાની રીતે જ ઘરે જાતે અલગ અલગ પ્રમાણે ષષ્ઠી પૂજન કરતા હોય છે, પરંતુ શાસ્ત્રના જાણકાર વેદને બોલાવીને બ્રાહ્મણની હાજરીમાં વિધિપૂર્વક ષષ્ઠી પૂજન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. 10મા દિવસે અથવા તેની આસપાસના સારા દિવસે સૂતિકાનો આર્તવસ્ત્રાવ સમાપ્ત થઈ જાય પછી તેને આપાદ સ્નાન કરવામાં આવે છે
જેને સૂતિકા સ્નાનોત્સવ કહેવામાં આવે છે. તેની જૂની સૈયા, વસ્ત્ર, ઉપકરણ આદિને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પિતા દ્વારા બાળકનું નામ પાડવામાં આવે છે, જેને નામકરણ સંસ્કાર કહેવામાં આવે છે. તેની ધાર્મિક વિધિ પ્રમાણે દેવપૂજન, પ્રાયશ્ચિત, બ્રહ્મભોજન વગેરે કરાવીને આખી વિધિને પૂર્ણ કરવામાં આવે છે. નામ કેવા રાખવા એનું પણ શાસ્ત્રમાં સચોટ વર્ણન મળે છે. નામ એ મતલબયુક્ત, સુમધુર, અતિ અઘરું નહીં, અતિ ટૂંકું નહીં, અતિ લાંબુ નહીં, જન્મના સમયને અનુકૂળ અને આવેલી રાશિ મુતાબિકનું હોવું જોઈએ. છઠ્ઠા માસે જ બાળકને બેસાડવાની વિધિ જે કરવામાં આવે છે તેને ઉપનયન કે ઉપવેશન સંસ્કાર કહેવામાં આવે છે. છઠ્ઠા માસ પહેલાં બાળકને ઘણા લોકો હિંચકામાં અથવા ટેકણવાળી ગાડીમાં પગ ભરાવીને બેસાડતા હોય છે, પરંતુ તે યોગ્ય નથી. તેનાથી બાળકની કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. 6 માસ બાદ જ્યારે પુષ્ઠવંશ મજબૂત થાય પછી જ બાળકને બેસાડવું જોઈએ અને શરૂઆતમાં થોડો સમય અને પછી ક્રમશઃ સમય વધારતા જવું જોઈએ. મોટા ભાગે દાંત એ છઠ્ઠા માસ પછી જ ઉગવાના શરૂ થતા હોય છે. તેથી છઠ્ઠા માસમાં અન્નપ્રાશન કે ફલપ્રાશન સંસ્કારનું વિધાન શાસ્ત્રમાં આપેલું છે. કાશ્યપ સંહિતામાં ફલપ્રાશન રૂપે શરૂઆતમાં જ ફળોનો રસ આપવાનું કહેલું છે. દાડમનો રસ, પાકી કેરીનો રસ, સફરજનને બાફીને આપી શકાય. બજારના રેડીમેડ રસ ક્યારે પણ ન આપવા જોઈએ. ત્યારબાદ ક્રમશઃ પ્રવાહીમાંથી અર્ધઘન ચાટી શકાય તેવા આહાર અને અંતે 10મા મહિને અથવા 1 વર્ષ પછી ઘન સોલિડ આહાર આપવાની શરૂઆત કરવી. દાળનું પાણી, બાફેલી દાળ, બાફેલા શાકભાજી, સૂપ, પલાળેલી રોટલી, ખીચડી, ભાત વગેરે શરૂઆતમાં આપવા જોઈએ. બાળકને જેટલા વિવિધ સ્વાદનો પરિચય શરૂઆતમાં કરાવવામાં આવશે તેટલો જ તેને પાછળથી જમાડવામાં તકલીફ ઓછી પડશે. સમયની મર્યાદાને લઈને અહીં કર્ણવેદન, નિષ્ક્રમણ, ચૂડાકરણ અને વેદાનમ સંસ્કારનું વર્ણન બાકી રહે છે. વૃદ્ધિ વિકાસ, બાળ મનોરોગ, રસીકરણ, દંતોત્ભેદ વગેરેને પણ આપણે બાળકની માવજત અંતર્ગત જાણી શકીએ, જેની આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ મેડમ. આપણે જે ડિસ્કસ કર્યું એનાથી જે આપણે વાત કરી કે લોકોના મગજમાં જે પ્રશ્નો અથવા શંકા હોય એનું સમાધાન ચોક્કસ થઈ ગયું હશે. અને આના સિવાય પણ જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો ચોક્કસ તમે અહીંયા કોલેજમાં આવી, હોસ્પિટલમાં આવી અને સારવાર લઈ શકો છો. હવે આપણા બીજા વક્તા છે ડૉક્ટર મોનિકા સોલંકી. એમનું પણ પીજી કોમાભૃત્યમાં એટલે કે બાળકોના રોગોની સારવાર માટેની જે સ્પેશિયાલિટી છે એમાં થયેલું છે. એમણે પોતાનું યુજી લોધરા કોલેજથી કરેલું છે અને પીજી જામનગર IPGTNRથી કરેલું છે. એમનો પણ આયુર્વેદ શિક્ષણની ક્ષેત્રમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ છે. છતાં એમણે રિસર્ચ ફિલ્ડમાં ઘણા બધા પ્રાઇઝ મળેલા છે. ઇન્ટરનેશનલ જર્નલમાં એમના પેપર પબ્લિશ થયા છે. તો આજે આપણે એમનો લાભ લઈએ કે આયુર્વેદની દ્રષ્ટિએ બાળકોની સારવાર, બાળકોના રોગોની સારવાર કેવી રીતે કરવી અને સ્વસ્થ રહે એના માટે શું કાળજી રાખવી. ઓવર ટુ મોનિકા મેડમ. હું વૈદ્ય મોનિકા સોલંકી ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ કોમાભૃત્ય એટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ વતી આ વેબિનાર અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક છે ચાઇલ્ડ ન્યુટ્રિશન એન્ડ હાઇજીન. ફર્સ્ટ વાત કરીએ આપણે ન્યુટ્રિશનની. તો ન્યુટ્રિશન મીન્સ કે પોષણ, અને સારું પોષણ છે તે એક સંતુલિત આહાર ઉપર નિર્ભર છે. તો સંતુલિત આહાર એટલે કેવો આહાર? તો સંતુલિત આહાર એટલે એવો આહાર કે જેનાથી બાળકનો પ્રોપર વૃદ્ધિ અને વિકાસ થાય અને બાળક છે એ રોગમુક્ત રહે, તો એવા આહારને સંતુલિત આહાર ગણી શકાય. આયુર્વેદ છે તે 8 અંગોમાં વિભાજિત છે, એટલે એની અલગ અલગ ડિફરન્ટ 8 બ્રાન્ચીસ છે. એમાંની એક બ્રાન્ચ છે તે કૌમારભૃત્ય એટલે કે બાલરોગ વિજ્ઞાન છે. અને કાશ્યપ સંહિતા એ કૌમારભૃત્ય રેટેડ મેઇન ગ્રંથ મૂળભૂત સંહિતા ગણાય છે. તેની અંદર આહારનું મહત્ત્વ આપતા કહ્યું છે કે આહારો મહાભેષજ્યમ. ઇટ મીન્સ કે કોઈ પણ ડિઝીઝ છે એની બેસ્ટ ચિકિત્સા અથવા તો
મેડિસિન છે તે આહાર છે. આપણે જાણીએ છીએ કે હેલ્ધી ચાઇલ્ડ બિલ્ડ હેલ્ધી નેશન. ઇટ મીન્સ કે સ્વસ્થ બાળક એ સ્વસ્થ રાષ્ટ્રના એક ઘડતરનું કારણ છે. કોઈ પણ દેશ કે રાષ્ટ્ર છે એની ઉન્નતિ અને પ્રગતિનું કારણ અથવા ભવિષ્ય છે તે યુવાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર આધારિત છે, અને સ્વાસ્થ્ય છે તે પોષણ ઉપર આધારિત છે. જો યુવાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય સારું હશે તો ડેફિનેટલી એ દેશ છે ઇન ફ્યુચર પ્રગતિમાં હશે. આયુર્વેદાની અંદર જે બાલ્ય અવસ્થા છે તે ફ્રોમ બર્થ એટલે કે જન્મથી લઈ અને 16 યર્સ સુધી માનવામાં આવે છે. એની અંદર ફર્ધર 3 ડિવિઝન કરવામાં આવે છે: ક્ષીરપ અવસ્થા, અન્નાદ અવસ્થા એન્ડ અન્નાદ અવસ્થા. એવી જ રીતે મોડર્ન પીડિયાટ્રિક્સ છે એમાં પણ એજનું ડિફરન્ટ ડિવિઝન કરવામાં આવે છે. જેમ કે જન્મ પછી પર્ટિક્યુલર 1 મંથ સુધીનું બાળક છે એને ન્યૂબોર્ન એટલે કે તરત જન્મેલું બાળક ગણવામાં આવે છે, અને એમાં ઘણી બધી ઇમરજન્સી કન્ડિશન હોય છે, એટલે એની પ્રોપર કેર છે એ સામાન્ય બાળક કરતાં છે એ ડિફરન્ટ હોય છે. આ ઉપરાંત પછી ઇન્ફન્સી પીરિયડ કે જે 1 યર સુધીનો ગણાય છે, અને પછી ટોડલર એટલે કે 1 to 3 યર, અને પછી સ્કૂલ એજ ચિલ્ડ્રન એજ છે એ ગણવામાં આવે છે. તો બાળકની જે વય છે એ પ્રમાણે એનું ન્યુટ્રિશન અને એનું હાઇજીન છે એ પણ ડિફરન્ટ હોય છે. તો પર્ટિક્યુલર આપણે આયુર્વેદની અંદર ફર્સ્ટ ક્ષીરપ અવસ્થાની વાત કરીએ કે જેમાં બાળક છે ઓનલી ઓન મધર બ્રેસ્ટ મિલ્ક એટલે કે માતૃસ્તન્ય ઉપર જ નિર્ભર હોય છે. એમાં પણ પર્ટિક્યુલર ફ્રોમ બર્થથી લઈ અને 6 મંથ સુધી બાળક છે એને ઓનલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ મીન્સ કે ઓનલી ઓન માતાનું ધાવણ સિવાય બીજું કંઈ આપવાનું હોતું નથી. ઇવન બાળકને વોટર, હની, બીજા કોઈ પણ જાતના પ્રાશન પણ આની અંદર છે આપવાના હોતા નથી. બ્રેસ્ટ મિલ્ક એટલે કે માતૃસ્તન્યની અંદર આવશ્યક બધા ન્યુટ્રિયન્ટ્સ એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, ઇમ્યુનોગ્લોબિન રહેલા છે કે બાળકને 6 મંથ સુધી બીજા કોઈ પણ ફૂડ, કોમ્પ્લિમેન્ટરી ફૂડ, વોટર વગેરેની આવશ્યકતા હોતી નથી. ઓકે, તો ડિલિવરી પછી પ્રાઇમરી ગ્રેવિડા કે જે મધર કે જેની ફર્સ્ટ ટાઈમ ડિલિવરી થઈ છે એને બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ એટલે કે ક્વેશ્ચન હોય છે કે ડિલિવરી પછી ધાવણ છે એ ક્યારે સ્ટાર્ટ કરવું, બ્રેસ્ટ ફીડિંગ છે કેટલા મિનિટ સુધી કન્ટિન્યુઅસ કરવું, બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યા પછી શું કરવું જોઈએ, 2 બ્રેસ્ટ ફીડિંગ વચ્ચે કેટલો છે ગેપ રાખવો જોઈએ, એવા ઘણા બધા ઇસ્યુઝ હોય છે. તો ખાસ કરીને નોર્મલ ડિલિવરી કે જેમાં કોઈ પણ આસિસ્ટન્ટ કરવામાં નથી આવ્યું એ પ્રકારની ડિલિવરીની અંદર ડિલિવરી પછી વિધિન 1 અવર્સની અંદર છે બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએટ કરવું જોઈએ. આ ઉપરાંત LSCS ડિલિવરી કે જેમાં સિઝેરિયન કરવામાં આવ્યું છે એ ટાઈપની ડિલિવરીની અંદર વિધિન 3 કે 4 અવર્સની અંદર બ્રેસ્ટ ફીડિંગ છે એ સ્ટાર્ટ કરવું જોઈએ. બિકોઝ કે સિઝેરિયન ડિલિવરીની અંદર પોસ્ટ ઓપરેટિવ ઘણી બધી પ્રોસિજર્સ ચાલતી હોય છે, એટલે આ સમયગાળાની અંદર 3 થી 4 અવર્સની અંદર છે બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએટ છે તે કરવું જોઈએ. આ સમયગાળો આ ઉપરાંત વિધિન 1 વીકની અંદર જો બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએટ કરવામાં ના આવે તો મધરને બ્રેસ્ટ રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ જેવા કે બ્રેસ્ટ એન્ગોજમેન્ટ, જે ફિઝિયોલોજી ઓફ લેક્ટેશન કે જે સ્તન્ય પ્રવૃત્તિની આખી જે પ્રક્રિયા છે એ પણ ટોટલી છે એ ડિસ્ટર્બન્સ થાય છે. એટલા માટે એઝ પોસિબલ એઝ સૂન અર્લી બ્રેસ્ટ ફીડિંગ છે તે ડિલિવરી પછી ઇનિશિએટ કરાવડાવવું જોઈએ. ફીડિંગ છે તે કેટલા મિનિટ સુધી કન્ટિન્યુઅસ કરાવવું, તો મેક્સિમમ ઈચ બ્રેસ્ટથી 10 to 15 મિનિટ સુધી છે બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવવું જોઈએ. બિકોઝ કે જે જ્યારે મધર છે એ એના ચાઇલ્ડને બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવે છે ત્યારે જે સ્ટાર્ટિંગનું જે મિલ્ક છે એને ફોર મિલ્ક કહેવાય, અને જ્યારે જે મિલ્ક છે એન્ડમાં નીકળે છે એને હાઇન્ડ મિલ્ક કહેવાય. તો ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક છે એની ન્યુટ્રિયન્ટ પ્રોપર્ટીઝ છે તે ડિફરન્ટ હોય છે. તો બાળકને ફોર મિલ્ક પણ એટલું જ જરૂરી છે જેટલું એને હાઇન્ડ મિલ્ક જરૂરી છે. તો પર્ટિક્યુલર ઈચ બ્રેસ્ટથી 15 to 20 મિનિટ સુધી બ્રેસ્ટ ફીડિંગ છે તે કન્ટિન્યુઅસ કરાવડાવવું જોઈએ. એટલે બંને બ્રેસ્ટ દ્વારા વિધિન હાફ અવર્સ એટલે કે 30 મિનિટ સુધી છે બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવવું જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યા પછી બાળકને પ્રોપર બર્પિંગ, ગુજરાતીમાં કહીએ તો એને આપણે શોલ્ડર ઉપર લઈ અને બેક રીજનની અંદર બર્પિંગ એટલે કે થપથપાવવું જોઈએ, જેનાથી વારંવાર થતા ગેસ, ઉલટી, જેને રિગર્જિટેશન કહીએ આપણે એ પેટમાં દુખાવો જેવા પ્રોબ્લેમ્સ છે એ ન્યૂબોર્ન બેબીને રહેતા નથી. હવે એક વખત બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યા પછી
જ્યારે બીજી વખત બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું થાય તો એની વચ્ચે કેટલો ઇન્ટરવલ રાખવો જોઈએ, તો કે મેક્સિમમ 2 to 3 અવર્સ જેટલો બે બ્રેસ્ટ ફીડિંગ વચ્ચે ઇન્ટરવલ રાખવો જોઈએ. અધરવાઇઝ છે તે બાળક છે તે બોલી શકતું નથી કે તે ભૂખ્યું થયું છે, તો એના પર્ટિક્યુલર સિમ્ટમ્સ પરથી આપણે એને બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ. જેમ કે છે તે વધારે પડતું એક્સેસિવ ક્રાઇંગ કરવા લાગે, એની એક્ટિવિટીઝ છે જે ચેન્જીસ થાય, તો એ ઉપરથી આપણે એને નેક્સ્ટ બ્રેસ્ટ ફીડિંગ છે એ કરાવડાવવું જોઈએ. હવે મધરને એવા ઇસ્યુઝ અથવા તો એ ચિંતિત હોય છે કે મારા બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ છે તે જાય છે કે નહીં, એ પણ એને ઘણા બધા ઇરિટેટ ક્વેશ્ચન હોય છે. તો બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ જાય છે કે નહીં કેવી રીતે ડિસાઇડ કરી શકાય, તો કે ડિલિવરી પછી જ્યારે ફીડિંગ સ્ટાર્ટ કરવામાં આવે તો કન્ટિન્યુઅસ ફીડિંગ પછી બાળકનો ડે બાય ડે વેઇટ ગેઇન થાય. બાળક છે તે દિવસની અંદર 7 થી 8 વખત છે તે યુરિન પાસ કરે, 4 થી 5 વખત છે તે સ્ટૂલ પાસ કરે, અને એ પ્રોપર સ્લીપ લે. એક વખત બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યા પછી બેબી છે તે 1.5 થી 2 કલાક સુધી કન્ટિન્યુઅસ સ્લીપ લે, તો એને પ્રોપર બ્રેસ્ટ ફીડિંગના સાઇન છે તે કહી શકાય. હવે બ્રેસ્ટ ફીડિંગ છે તે ખાલી ઓનલી બાળક માટે જ ફાયદાકારક નથી, એના ઘણા બધા બેનિફિટ્સ છે તે મધર માટે પણ છે. જેમ કે મધરને જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે એક્સ્ટ્રા વેઇટ ગેઇન થયો છે તો એને રિડ્યુસ કરવામાં પણ બ્રેસ્ટ ફીડિંગ છે એ મદદ કરે છે. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર છે, ઓવરિયન કેન્સર છે, યુટેરાઇન કેન્સર છે, એનાથી પણ તે પ્રિવેન્ટ કરે છે. એક્સક્લુઝિવ જો બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવે તો એ જે સ્ત્રીઓમાં જે કેન્સર થાય છે એને પણ પ્રિવેન્ટ કરે છે. આ ઉપરાંત ડિલિવરી પછી જે મહિલાઓને રક્તસ્રાવના પ્રોબ્લેમ રહે છે એ પણ એક બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવે તો એ રિડ્યુસ થવાના ચાન્સીસ છે. એવી જ રીતે ન્યૂબોર્ન બેબી અને ચાઇલ્ડની અંદર પણ એના ઘણા બધા ફાયદા છે. ખાસ કરી અને બ્રેન ડેવલપમેન્ટ માટે બ્રેસ્ટ ફીડિંગ છે એ ખૂબ જ મહત્વનું છે. બાળકના પર્ટિક્યુલર ઇન્ટેલિજન્સ, આઈક્યુ, મેમરી, એના પ્રોપર ગ્રાસ્પિંગ, કોન્સન્ટ્રેશન માટે બ્રેસ્ટ ફીડિંગ છે એ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત વારંવાર થતા ઇન્ફેક્શિયસ ડિઝીઝ જેમ કે રેસ્પિરેટરી ઇલનેસ, જીઆઈ ટ્રેક્ટ ઇલનેસ જેવા પ્રોબ્લેમ્સ છે તે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી રહેતા નથી. આ ઉપરાંત ઇન ફ્યુચર્સ ચાઇલ્ડને લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ જેવા કે ઓબેસિટી એટલે કે બાળકનું જે એજ છે એના કરતાં એનું વજન છે વધારે હોવું, આયુર્વેદની અંદર કહેવાય તો કે સ્થૂલ્ય, આ ઉપરાંત ડાયાબિટીસ જેવા રોગોથી છે બચાવે છે. હવે આયુર્વેદની અંદર આપણે બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ જોઈએ તો આચાર્ય વાઘભટ્ટે કહ્યું છે કે માતુરેવ પિબિત સ્તન્યમ તત્પરમ દેહ વૃદ્ધયે. ઇટ મીન્સ કે જે માતાનું જે સ્તન્ય છે, માતૃ સ્તન્ય છે એ બાળકના પ્રોપર ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે સૌથી બેસ્ટ છે. એટલા માટે બાળકને જન્મ પછી માતાનું ધાવણ જ આપવું જોઈએ. ગોટ મિલ્ક, કાઉ મિલ્ક તરફ છે અથવા તો લેક્ટોજન પાવડર તરફ છે એને લઈ જવું ના જોઈએ. અધરવાઇઝ એની હેબિટ પડવાથી ઘણા બધા એના ગેરફાયદાઓ છે તે થઈ શકે છે. આ ઉપરાંત કાશ્યપ સંહિતામાં ક્ષીરને મહત્વ આપતા કહ્યું છે કે ક્ષીરમ સાત્મયમ હિ બાલાનામ ક્ષીરમ જીવનમ ઉચ્યતે. ઇટ ઇઝ કે it is suitable from birth અથવા તો congenital suitable and સાતમયમ. આ ઉપરાંત ક્ષીરમ સાતમયમ હિ બાલાનામ ક્ષીરમ જીવનમ ઉચ્યતે. It means કે it is a congenital suitable for baby and it's also called જીવનીય, આયુષ્ય. It means કે milk is also life promoting. આ ઉપરાંત મહત્વ આપતા કહ્યું છે કે ક્ષીરમ સદ્યમ બલમ આપાદ્યતિ. મીન્સ કે મિલ્ક પ્રોવાઈડ ઇન્સ્ટન્ટ એનર્જી. આ ઉપરાંત ઇટ ઇઝ ધ બેસ્ટ અમોંગ ઓલ રસાયણ દ્રવ્ય. અને કોઈ પણ રોગ છે એના અંતમાં છે તે મિલ્ક અથવા તો ક્ષીરપાનનું મહત્વ આપતા આચાર્ય કાશ્યપે કહ્યું છે કે સર્વ રોગો અંતેષુ પ્રવદંતી દુગ્ધમ. ઇટ મીન્સ કે કોઈ પણ રોગના અંતમાં ક્ષીરપાન કરવું એ શ્રેષ્ઠ છે. બિકોઝ કે કોઈ પણ આપણને રોગ થયો હોય તો ક્રમશઃ આપણી બોડીની એનર્જી છે એમાં ક્રમશઃ છે ક્ષય થતો હોય છે. આપણા શરીરની જે ધાતુ છે રસ, રક્ત, માંસ એમાં પણ કન્ટિન્યુ ક્ષય થતું હોય છે. તો ક્ષીર છે એ બેસ્ટ રસાયણ છે. તો એના માટે કોઈ પણ રોગના અંતમાં છે ક્ષીર છે તે બેસ્ટ છે એવું આચાર્ય કાશ્યપે કહ્યું છે. તો આ બધા બેનિફિટ્સ છે બાળકોમાં એ ક્યારે આવે કે જ્યારે માતૃસ્તન્ય છે એ
શુદ્ધ હોય એટલે કે પ્યુરિફાઈડ હોય. તો હાઉ ટુ ડિસાઇડ શુદ્ધ સ્તન્ય કે બ્રેસ્ટ મિલ્ક છે એ પ્યુરિફાઈડ છે કેવી રીતે ખ્યાલ આવે? તો ખાસ કરીને એનો ટેસ્ટ છે એ મધુર હોય અને એનો કલર છે તે સફેદ અથવા તો શંખાઉભાસ હોય, એનું વીર્ય છે અને સ્પર્શમાં તે શીત હોય અને એક ઉદક પાત્ર એટલે કે પાણી ભરેલા પાત્રમાં માતૃસ્તન્યને નાખતા તે એકી સાથે ભળી જાય તો એને શુદ્ધ સ્તન્ય છે એ ગણવું જોઈએ. કાશ્યપ સંહિતામાં કહ્યું છે કે અવ્યાહત બલ અંગ આયુ વર્ધતે સુખમ. ઇટ મીન્સ કે કોઈ પણ પ્રોબ્લેમ વગર બાળકમાં બલ મીન્સ કે સ્ટ્રેન્થ, આયુ મીન્સ કે એનું લાઈફ સ્પાન જીવન અને અંગ મીન્સ કે એના જે બોડી ટિશ્યુઝ છે, એનું જે ઓર્ગન્સ છે એનું ડેવલપમેન્ટ થાય પ્રોપર વિધાઉટ કંઈ પ્રોબ્લેમ વગર, તો એને શુદ્ધ સ્તન્ય છે તે માનવું જોઈએ. તો આ હતી 6 મંથ સુધીની વાત કે જેમાં બાળકને ઓનલી ઓન બ્રેસ્ટ ફીડિંગ પર રાખવામાં આવે છે. હવે 6 મંથ પછી સંહિતાની અંદર બાળકને ફલપ્રાશન અને અન્નપ્રાશન એવી જ રીતે મોડર્ન સાયન્સની અંદર કોમ્પ્લિમેન્ટરી ફૂડ આપવા માટે કહ્યું છે. બીકોઝ કે 6 મંથ પછી માતાનું ધાવણ છે એ બાળકના વિકાસ માટે પૂરતું નથી. બટ આ કન્ડિશનની અંદર બ્રેસ્ટ ફીડિંગ છે સ્ટોપ કરવાનું નથી, બટ ધીરે ધીરે એને કોમ્પ્લિમેન્ટરી ફૂડ છે એ એમાં એડ કરતું જવાનું છે. 6 મંથ પછી બાળકમાં પીરિયડ ઓફ ડેન્ટિશન એટલે કે દંતોદગમ થાય છે, એટલે આ પીરિયડની અંદર બાળકને ડિફરન્ટ ટાઈપના ફ્રૂટ્સ અને ફૂડ છે એ આપવામાં આવે છે. આયુર્વેદની અંદર કહ્યું છે કે અથેન જાત દસનમ ક્રમેણ અપનય સ્તનાન, મીન્સ કે જેમ જેમ બાળકમાં ટીથ ઇરપ્શન સ્ટાર્ટ થતું જાય એવી જ રીતે ક્રમશઃ એમાં બ્રેસ્ટ મિલ્ક છે એનું વિનિંગ કરાવતું જવું જોઈએ. તો આ પીરિયડની અંદર બાળકને કયા કયા આહાર છે એ આપી શકાય 6 મંથ ટુ 1 યરની અંદર? તો એની અંદર પર્ટિક્યુલર ડિફરન્ટ ટાઈપના સિરિયલ્સ છે, બોઇલ કરેલા વેજીટેબલ્સ સૂપ છે, ખીચડી છે, મગની દાળ છે, મગની દાળનું પાણી છે, એમાં ઘી એડ કરી અને આપી શકાય. આ ઉપરાંત કોમન ફ્રૂટ્સ જેવા કે ચીકુ, પપૈયા, મેંગોસ છે એનું જ્યુસ અથવા તો એની સેમી લિક્વિડ રેસીપી બનાવી અને બાળકમાં આપી શકાય. હવે વાત કરીએ ક્ષીર અન્નાદ અવસ્થા કે જેમાં બાળક છે તે ક્ષીર એટલે કે માતૃસ્તન્ય અને અન્ન એટલે કે કોમ્પ્લિમેન્ટરી ડાયટ પ્લસ બેલેન્સ ડાયટ ઉપર નિર્ભર હોય છે. આ અવસ્થાની અંદર આચાર્ય કાશ્યપે એનું મહત્વ આપતા કહ્યું છે કે આ અવસ્થાની અંદર અગ્નિ છે એ અનસ્ટેબલ હોય છે. ક્ષીર અનાદ અવસ્થાની અંદર જે ડાયજેશન પાવર હોય છે એ અનસ્ટેબલ હોય છે. શા માટે? તો કે એની અંદર પર્ટિક્યુલર ક્ષીર અને અન્ન છે એ બંનેનું મિશ્રણ થાય એટલે અનિયત વહની છે એ જોવા મળતી હોય છે. તો કેટલી ફ્રીક્વન્સીની અંદર બાળકને બેલેન્સ ડાયટ છે જેમ કે સિરિયલ્સ, પલ્સીસ, બીન્સ આપવા જોઈએ? તો કે 3 ટાઈમ પર ડે 1 કટોરી પ્રમાણમાં બાળકને આ બધો બેલેન્સ ડાયટ છે આપવો જોઈએ અને ધીરે ધીરે જે બ્રેસ્ટ ફીડિંગની ફ્રીક્વન્સી છે એ ક્રમશઃ રિડ્યુસ કરતી જવી જોઈએ. હવે એક વાત થાય અન્નાદ અવસ્થામાં કે જેમાં બાળક છે ઓનલી ઓન ફૂડ ઉપર નિર્ભર છે. તો હવે બ્રેસ્ટ ફીડિંગ છે તે કન્ટિન્યુઅસ 2 યર્સ સુધી કરાવડાવવું જોઈએ. બટ અમુક કન્ડિશન કે જેમાં માતા છે બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકતી નથી, લાઈક કન્ડિશન ઓફ બ્રેસ્ટ કેન્સર છે, બ્રેસ્ટ એબ્સેસ છે, મધરને એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી હોય, મધરને HIV કે એઇડ્સ જેવી ગંભીર બીમારીઓ હોય, મધર કોઈ પણ કિમોથેરાપી જેવી ડ્રગ્સ લેતી હોય, તો એ કન્ડિશનની અંદર બાળકને માતાએ બ્રેસ્ટ ફીડિંગ છે કરાવડાવવું ના જોઈએ. તો બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુઅસ છે અપ ટુ 2 યર્સ સુધી કરાવડાવવું જોઈએ. હવે અનાદ અવસ્થાની અંદર બાળકને ઓનલી ઓન ફૂડ ઉપર જ રાખવામાં આવે છે. જે ફેમિલી ફૂડ હોય એ જ બાળકને સજેસ્ટ કરવાનું હોય છે, જેમ કે દાળ, ભાત, શાક, રોટલી. આ સમયે મોસ્ટલી જે પ્રાઇમરી ટીથ છે એ ટોટલી ઇરેક્ટેડ થયેલા હોય છે, એટલા માટે બાળકને ફેમિલી ફૂડ ઉપર રાખવામાં આવે છે અને એની ફ્રીક્વન્સી છે 3 ટાઈમ પર ડે. ઇન બિટવીન ફૂડની વચ્ચે બાળકને સ્નેક તરીકે ડિફરન્ટ ટાઈપના જે ફ્રૂટ્સ છે, ચીકુ, મેંગો, પપૈયા, એનું જ્યુસ બનાવીને આપી શકાય. તો બાળકની જે એજ છે એ પ્રમાણે એનું ન્યુટ્રિશન છે એ ડિફરન્ટ હોય છે. આ ઉપરાંત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર ઘણા બધા ન્યુટ્રિશન રિલેટેડ પ્રોગ્રામ્સ ચાલે છે, જેવા કે
મિડ ડે મીલ પ્રોગ્રામ, જેને આપણે મધ્યાહન ભોજન તરીકે, કે જે પર્ટિક્યુલર સ્કૂલ એજ ગોઈંગ ચિલ્ડ્રનના બાળકો છે 6 to 12 યરની અંદર, એમાં લંચ છે એની અંદર પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત બાલાવાડી આંગણ ન્યુટ્રિશન પ્રોગ્રામ, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ, આ ઉપરાંત વિટામિન્સ એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ, ઘણા બધા ન્યુટ્રિશનલ રિલેટેડ ગવર્મેન્ટ પ્રોગ્રામ ચાલે છે. તો એનો દરેક લાભાર્થીએ એનો લાભ છે તે લેવો જોઈએ. તો આ હતું ન્યુટ્રિશનની વાત. હવે સેકન્ડ ટોપિક છે હાઇજીન, એટલે કે સ્વચ્છતા. તો બાળકના વિકાસ માટે જેટલું ગુડ ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ ગુડ હાઇજીનનું પણ ઇમ્પોર્ટન્ટ રહેલું છે. સારું સ્વાસ્થ્ય અને સારું પોષણ એ બાળકને વારંવાર થતા ઇન્ફેક્શનથી રોકે છે, એટલે કન્ડિશન કુપોષણથી બાળકને રોકે છે. તો કુપોષણ બિલો 5 years ઓફ એજની અંદર એક મોર્ટાલિટી કે ડેથનું એક મહત્વનું કારણ છે. તો ગુડ હાઇજીનનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પર્ટિક્યુલર ચાઇલ્ડની અંદર ગુડ હાઇજીનની અંદર ગુડ હેબિટ્સ છે એ, આ ઉપરાંત એનું પર્સનલ હાઇજીન, જેમ કે ઓરલ હાઇજીન, અર્લી મોર્નિંગ વેકઅપ, ટોયલેટ ટ્રેનિંગ, હેન્ડ વોશ પ્રોપર, નેલ કટિંગ, હેર કેર, સ્કિન કેર, એ બધું એની અંદર લઈ શકાય. તો ફર્સ્ટ આપણે જોઈએ કે અર્લી મોર્નિંગ વેકઅપ. ઓકે, તો આયુર્વેદમાં કહ્યું છે કે બ્રહ્મ મુહૂર્ત ઉત્તિષ્ઠિત સ્વસ્થ આયુ રક્ષાર્થી. ઇટ મીન્સ કે કોઈ પણ એજમાં જે સ્વસ્થ પુરુષ છે એણે પોતાની આયુ એટલે કે જીવનની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્ત એટલે કે અર્લી મોર્નિંગ છે ઉઠવું જોઈએ. તો આપણે આપણા બાળકોને પણ સૂર્યોદય થયા પહેલાં મેક્ઝિમમ 6 AM અરાઉન્ડ રેગ્યુલર ઉઠાડવાની ટેવ પાડવી જોઈએ. તો એની અસર છે એઝ વેલ ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલી પણ એની ઇફેક્ટ છે તે પડે છે. બિકોઝ કે અર્લી મોર્નિંગ જે પીરિયડ છે એની અંદર માઇન્ડની અંદર છે થોટ્સ ફ્રી હોય છે, એટલે કે એટલા બધા વિચારો એની અંદર આવતા નથી, અને એન્વાયરમેન્ટ છે એ પણ એકદમ સાયલેન્ટ હોય છે. તો એની બ્રેન ઉપર ઇફેક્ટ પડતી હોય છે. દેન અર્લી મોર્નિંગ ઉઠ્યા પછી પર્ટિક્યુલર ઓરલ હાઇજીન છે એની હેબિટ પાડવી જોઈએ, જેની અંદર બાળક છે તો એને 2 years સુધીમાં એને કમ્પ્લીટ છે ટીથ આવી ગયેલા હોય છે, પ્રાઇમરી ટીથ. તો બાળકને 2 year પછી રેગ્યુલર બ્રશ અથવા તો દાંતણ કરવાની ટેવ પાડવી જોઈએ. ખાસ તો અર્લી મોર્નિંગ ઉઠ્યા પછી અને રાત્રે જમ્યા પછી 2 ટાઈમ બ્રશ કરવાની છે આદત પાડવી જોઈએ. અને 2 વર્ષથી નીચેના બાળકો, ખાસ કરીને 1 વર્ષથી નીચેના કે જેમાં બરોબર છે દાંત આવેલા નથી, એમાં ખાસ કરીને ક્લીન ક્લોથથી બાળકના જે ગમ્સ છે એને વાઇપ કરવા જોઈએ. આ સમયગાળા દરમિયાન બાળકને વધારે પડતી સ્વીટ આઇટમો, બેકરીની આઇટમો એ દેવી ના જોઈએ. બિકોઝ કે એ સમયે પ્રોપર બ્રશિંગ સ્ટાઇલ પ્રોપર ના હોય અને આહાર છે એ આવી રીતે આપવામાં આવે તો ડેન્ટલ કેરીઝ, આ ઉપરાંત કેવિટીઝ છે, દાંતનો સડો છે, એવા બધા પ્રોબ્લેમ્સ છે એનો બાળક શિકાર બને છે. થર્ડ વન ઇઝ અ ટોયલેટ ટ્રેનિંગ. તો પર્ટિક્યુલર બાળક છે જ્યારે 3 to 5 year એજનું થાય તો એની અંદર બ્લેડર અને બોવેલ કંટ્રોલ આવી જાય છે, એટલે કે એ પોતાની જાતે જ વોશરૂમ જવા માટે તૈયાર થાય છે. તો એના માટે થઈ અને આપણે એને 3 વર્ષનું થાય ત્યારે એને ટોયલેટ ટ્રેનિંગ છે એ આપવી જોઈએ કે એની જાતે જ એ હેબિટ કરતું થાય. અધરવાઇઝ જો પ્રોપર ટોયલેટ ટ્રેનિંગ ટીચ કરવામાં ના આવે મધર અને ફાધર દ્વારા, તો બાળક છે તે શય્યામૂત્ર એટલે કે બેડ વેટિંગ જેવી સાયકોલોજીકલ અને બિહેવિયર પ્રોબ્લેમનો છે ઇન ફ્યુચર છે તે શિકાર બને છે. અને હોમની અંદર બાથરૂમ અને વોશરૂમ તે એક એવા પ્લેસીસ છે કે જ્યાં જર્મ્સ કે બેક્ટેરિયા છે એના ઇન્ફેક્શનના સૌથી વધારે ચાન્સીસ રહેલા છે. એટલે અનક્લીન ટોયલેટ કે બાથરૂમનો યુઝ છે એ બાળકો માટે કરવો ના જોઈએ. અને ટોયલેટ જતા પછી પ્રોપર હેન્ડ વોશિંગ ટેકનિક છે તે ડેમોન્સ્ટ્રેશન સાથે બાળકને શીખડાવવી જોઈએ. જો પ્રોપર હેન્ડ વોશ નહીં થાય તો બેક્ટેરિયા અને જર્મ્સ છે તે સ્ટમકની અંદર ઇન્સર્ટ થશે અને ઘણા બધા ઇન્ફેક્શિયસ કન્ડિશન જેમ કે ઝાડા, ઉલટી, પેટની અંદર કૃમિ અથવા તો કીડા થવા એ ટાઈપની છે તકલીફો બાળકની અંદર રહે છે. ધેન નેક્સ્ટ ઇઝ ફૂડ હાઇજીન. મીન્સ કે બાળકને કેવો આહાર આપવો જોઈએ આપણે આગળ ડિસ્કસ કર્યું, બટ ફૂડ છે કેવું હોવું જોઈએ? તો અનહેલ્ધી અને જે વાસી આહાર છે એ એક ફૂડ પોઈઝનિંગનું કારણ છે કે જેમાં વારંવાર ઉલટી, ઝાડા વગેરે જોવા મળતું હોય છે. બાળકને ફૂડ કર્યા પહેલાં અને પછી પર્ટિક્યુલર હેન્ડ વોશ માટે કહેવું જોઈએ. જમ્યા પછી ડીશની અંદર કંઈ છે મૂકેલું ના હોવું જોઈએ.
ઓકે, તો એવી બાળકોમાં પર્ટિક્યુલર છે હેબિટ્સ છે એ આપવી જોઈએ. ખોરાક છે એ પણ ઉષ્ણ, સ્નિગ્ધ, વાસી ના હોય, જે કવર કરેલું હોય એવો જ ફૂડ છે એ બાળકની અંદર આપવો જોઈએ. અને આ અવસ્થાની અંદર બાળકમાં ખાસ કરીને મીઠી વસ્તુનો યુઝ ના કરવો જોઈએ, બિકોઝ કે બાળક છે ઓલરેડી કફ પ્રકૃતિનું છે અને મધુર સ્વીટ સબસ્ટન્સ જો એને વધારે આપવામાં આવશે તો એને કફ છે વધારે પ્રકોપિત થશે અને કફ રિલેટેડ વ્યાધિ જેમ કે કોલ્ડ, કફ, અધર કૃમિ જેવા વ્યાધિ છે અને અરાઇઝ થઈ શકે. આ ઉપરાંત બહારથી બાળક જેમ કે કોઈ પણ આઉટડોર્સથી બાળક આવ્યું હોય, સ્કૂલેથી આવ્યું હોય, ગેમ્સ અથવા તો મિત્રો સાથે જે આઉટડોર ગેમ ખેલતું હોય તો ત્યારે પણ બાળકમાં પર્ટિક્યુલર હેન્ડ વોશની ફ્રીક્વન્ટ છે આદત બાળકોમાં આપણે રાખવી જોઈએ. ધેન ઇઝ અ હેર કેર એન્ડ બાથિંગ. તો ડેઇલી જ્યારે બાળક છે 3 યરનું થાય તો ત્યારે એને ડેની અંદર 2 ટાઈમ બાથિંગ એટલે કે સ્નાન માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, એક સ્કૂલે જતા પહેલા અને સ્કૂલેથી આવ્યા પછી. તો સ્નાન છે એ શા માટે કરાવડાવવું જોઈએ? તો કે બોડીની અંદરથી જે ડેડ સેલ છે એ સ્નાન કરવાથી રિમૂવ થાય છે, બ્લડ સર્ક્યુલેશન છે એ પણ સ્ટિમ્યુલેટ થાય છે. આ ઉપરાંત બાળક છે તે ફિઝિકલ અને મેન્ટલી રિલેક્સેશન સ્નાન કરવાથી એને મળે છે. આયુર્વેદની અંદર સ્નાનનું મહત્વ આપતા કહ્યું છે કે સ્નાન છે તે પવિત્ર દૃશ્ય આયુષ્ય છે. પવિત્ર એટલા માટે કે કોઈ પણ આપણે માંગલિક કાર્ય કરતા હોય તો એના પહેલા સ્નાન છે એ કરવું આવશ્યક છે. તો ડિફરન્ટ ઋતુની અંદર અલગ અલગ ઔષધ દ્રવ્યોથી, સિદ્ધ જલથી આયુર્વેદની અંદર બાળકોમાં સ્નાન માટે કહ્યું છે. જેમ કે પંચવલ્કલ છે, ભટ્ટ, ઉદુંબર છે, અસ્વસ્થ એટલે કે પીપલ છે, એના પાન અથવા ત્વકથી, સિદ્ધ જલથી. આ ઉપરાંત જે ઔષધ દ્રવ્યો કે જે એન્ટિસેપ્ટિક, એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી ધરાવે છે જેમ કે નિંબ છે, તો એના પાન અથવા ત્વકથી, સિદ્ધ જલથી બાળકમાં સ્નાન છે કરાવડાવવું જોઈએ, જેથી બાળકને વારંવાર સ્કિન ડિઝીઝ, ફંગલ ઇન્ફેક્શન થવાનો ચાન્સીસ છે તે રેરલી રહે છે. ધેન સ્નાન કરાવ્યા પછી બાળકને ડ્રાય અને ક્લીન ક્લોથ છે તે પહેરાવવા જોઈએ. ખાસ કરીને બાળકની પર્સનલ વસ્તુ જેમ કે એના ક્લોથ છે, અંડરવેર્સ છે, આ ઉપરાંત એનું ફૂડ છે, પિલોઝ છે, એ એકબીજા સાથે શેર છે તે ના કરવા જોઈએ. શેર કરવાથી ઇન્ફેક્શનના ચાન્સીસ છે તે વધી જાય છે એટલા માટે. ધેન હેર કેર. તો જન્મ પછી 8 થી વિધિન 1 યરની અંદર બાળકમાં મુંડન સંસ્કાર કરાવવામાં આવે છે. ત્યારબાદ બાળકમાં 1 વર્ષ પછી કન્ટિન્યુઅસ નાઇટના સમયે શિરો અભ્યંગ કે જે ઇઝીલી અવેલેબલ હોય એવા તેલ જેમ કે કોકોનટ ઓઇલ છે, બાદામ તેલ છે, એનાથી શિરો અભ્યંગ છે એ બાળકોમાં કરાવવું જોઈએ, અથવા તો હેડ મસાજ છે એ કરાવવું જોઈએ. અને વીકની અંદર 2 ટાઈમ હેર વોશ છે તે માઇલ્ડ શેમ્પૂથી કરાવવા જોઈએ. તો બિકોઝ કે જો ડેઇલી હેર વોશ કરવામાં આવે તો નાની વયમાં બાળક છે એના વાળ સફેદ થઈ જવા, ડેન્ડ્રફ એટલે કે ખોડો, વાળમાં હેડમાં ફૂંસીઓ એટલે ફોડવેવ બનવી, આ ઉપરાંત સમટાઈમ્સ વધારે પડતા ડ્રાયનેસ હેરના લીધે સિવિયર ઇચિંગ અને સોરિયાસિસ જેવા રોગોનો પણ બાળક છે તે શિકાર બને છે. ધેન અન્ય ગુડ હેબિટ્સ જેવી કે પ્રોપર વિધિન 1 વીકની અંદર 1 થી 2 વખત છે તે નેલ કટિંગ કરાવવું જોઈએ, બિકોઝ જો પ્રોપર નેલ કટિંગ હશે તો બહારના જર્મ્સ કે બેક્ટેરિયા છે એ માઉથ દ્વારા બાળકના શરીરમાં છે એન્ટર થશે નહીં. આ ઉપરાંત સ્લીપ હાઇજીન. તો સ્લીપ હાઇજીન છે એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડ્યુરિંગ ચાઇલ્ડહુડ પીરિયડની અંદર, બિકોઝ કે જ્યારે બાળક જન્મે છે ત્યારે 24 અવર્સની અંદર એને મેક્ઝિમમ 16 to 18 અવર્સની નિદ્રાની જરૂર આવશ્યક છે. બિકોઝ કે પ્રેગ્નન્સી ટાઈમથી લઈ અને જ્યારે બાળક છે એ 1 યર એટલે કે ઇન્ફન્સી સુધીનું થાય ત્યાં સુધી એને પ્રોપર સ્લીપ મળવી જરૂરી છે, બિકોઝ કે આ પીરિયડની અંદર જે બ્રેન ડેવલપમેન્ટ છે એ રેપિડલી થતું હોય છે. હ્યુમન બિઈંગની અંદર મેક્ઝિમમ બ્રેન ડેવલપમેન્ટ છે એ ચાઇલ્ડહુડ પીરિયડની અંદર થાય છે. એમાંય પર્ટિક્યુલર ફ્રોમ ઇન્ટ્રાયુટેરન લાઈફથી લઈ અને 3 યર્સ સુધી છે એ બ્રેન ડેવલપમેન્ટ મેક્ઝિમમ થતું હોય છે. એટલે આ પીરિયડની અંદર નિંદ્રા એટલે કે સ્લીપ છે એ વધારે આવશ્યક છે. જેમ એજની વધતી જાય તેમ એનું ડ્યુરેશન છે એ ઘટતો જાય છે. એન્ડ ઇન એડલ્ટ
મેક્ઝિમમ 24 અવર્સની અંદર 8 થી 10 કલાકની ઊંઘ છે એ જરૂરી છે. ખાસ બીજી અન્ય ગુડ હેબિટ્સ જેવી કે બેડ છે તો એનો ઓનલી સ્લીપ માટે જ યુઝ કરવો જોઈએ. અધર હોમવર્ક્સ ઇન્ડોર ગેમ્સ માટે છે યુઝ ના કરવો જોઈએ. આ ઉપરાંત જમતા બાળકોમાં ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર એનો પણ વાતચીત કરતાં જમવું, વધારે પડતું હસવું એનો પણ જમતી વખતે આવી બધી બાબતોથી કેરફુલ રહેવું જોઈએ. અધરવાઇઝ જીઆઈ ટ્રેક્ટ છે જે બાળકોમાં જે પાચન સંસ્થાન છે એ જે ડેવલપ થતું હોય છે અને ટીવી, મોબાઈલ વગેરેનો જમતી વખતે યુઝ કરવાથી જેનો ડાયજેશન પાવર છે, જેનો ડાયજેશન શક્તિ છે એકદમ વીક બને છે અને પ્રોપર જે આહાર લીધો છે એનું પાચન થતું નથી. એટલે બાળક છે એ પાચન બરોબર ના થાય તો એનું શરીર બગડે અને શરીર બગડે તો એનું મેન્ટલ પણ ડિસ્ટર્બન્સ છે એ જોવા મળે છે. આ ઉપરાંત બાળકોમાં ખાસ કરીને ઇન્ડોર ગેમ છે આપણે ના રમાડવી જોઈએ. એની જગ્યાએ આપણે એને આઉટડોર ગેમ્સ જેવી કે રેગ્યુલર સાયકલિંગ છે, કબડ્ડી છે, ખોખો છે, ગી દંડા છે, આવી બધી આઉટડોર ગેમ્સ છે એ રમાડવી જોઈએ. બિકોઝ કે એનાથી બાળકને ફિઝિકલ સ્ટેમિના છે એ તો બૂસ્ટ થશે જ, પણ ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે આઉટડોર ગેમ રમવાથી. આ ઉપરાંત જે બોડીની અંદર જે મસલ્સ અને બોન છે એને પણ સ્ટ્રેન્થ મળે છે અને ઇન ફ્યુચર ડાયાબિટીસ, ઓબેસિટી થવાના ચાન્સીસ છે પણ રેર છે અને હાર્ટ ડિઝીઝ પણ ઇન ફ્યુચર થતા નથી જો રેગ્યુલર આઉટડોર ગેમ્સ રમવામાં આવે તો. ખાસ કરીને બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં જેટલું ગુડ ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ગુડ હાઇજીન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સારું સ્વાસ્થ્ય છે તે સારા હાઇજીન અને સારા ન્યુટ્રિશન પર જ ડિપેન્ડન્ટ છે. તો આ વેબિનાર અંતર્ગત હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ વતી ટ્રસ્ટી મેહુલ સર, પ્રિન્સિપલ લીના મેડમ ને ખાસ થેન્કફુલ કરું છું. અસ્તુ. જય ધન્વંતરી. તો આજે કદાચ રાજકોટને ખબર પડી હશે કે આયુર્વેદમાં બાળકો માટે ખાલી ગર્ભ સંસ્કાર નથી, ખાલી સુવર્ણપ્રાશન નથી, એના સિવાય કોઈ પણ રોગ થાય બાળકોને, કોઈ પણ ઉંમરે, કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ રોગ થાય તો એ ચિકિત્સા આયુર્વેદમાં છે. અને એના કરતાં વધારે બાળક સ્વસ્થ રહે એના માટે શું આપણે કાળજી રાખવી એનું ડિટેલમાં વર્ણન આપણા આજના બંને વક્તાઓએ કર્યું. તો સંસ્થા તરફથી હું બંને વક્તાઓનો આભાર માનું છું અને આ વેબિનારને આયોજન કરવામાં સંસ્થાના જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે, સંસ્થાના ટ્રસ્ટી, પ્રિન્સિપલ અને જે જનતા છે જેમણે આ વેબિનારનો લાભ લીધો, અને આશા કરું છું કે આનું પાલન કરી અને વધારે લાભ લે. અસ્તુ.